ખેરાલુ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સેવા કેમ્પ બાબતે સંકલન બેઠક તાલુકા સેવા સદન કચેરીમાં યોજાઈ। ખેરાલુ તાલુકા સેવા સદન કચેરી ખાતે પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ભાદરવા માસમાં અંબાજી તરફ પદયાત્રીઓની મોટી સંખ્યામાં ખેરાલુના માર્ગો પરથી પસાર થતા હોય છે, જેને લઈને પ્રાંત અધિકારીએ સંકલન બેઠક બોલાવી હતી, જેમાં મામલતદાર, તાલુકા પંચાયતના કર્મચારી, પોલીસ વિભાગ, વન વિભાગ, ખેરાલુ ડેપો મેનેજર, જીબી વિભાગના અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર, આઈસીડીએસ વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના અલગ અલગ વિભાગોમાંથી કર્મચારીઓ હાજર રહ્યા હતા અને તેમની સાથે શ્રી જયંબે કેમ્પ સેવા સમિતિના ખેરાલુના અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી જતા પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તે રીતે વ્યવસ્થા કરવા માટે જે તે વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું અને હાલમાં ખેરાલુથી સટલાણા હાઈવેનું કામ ચાલુ હોવાથી જરૂરી સૂચનો પણ કર્યા હતા। જ્યારે શ્રી જયંબે કેમ્પ સેવા સમિતિ ખેરાલુના અગ્રણીઓએ પણ જરૂરી સલાહ સૂચનો આપ્યા હતા અને કોઈ અગવડતા ના પડે તે રીતે સૌ સાથે મળીને આ ભાદરવા માસમાં અંબાજી જતા પદયાત્રીઓને કોઈ તકલીફ ન પડે તેવું કામ કરવા માટે પણ જરૂરી સૂચનો આપ્યા હતા અને સૌ સાથે મળીને આ સેવા કેમ્પોની સુંદર આયોજન કરીએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ। અહેવાલ મનોજ ઠાકોર, ખેરાલુ।